નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલમાં વૈજ્ઞાનિકોએ 5 એવી જગ્યાઓ વિશે જણાવ્યું છે કે જે હકીકતમાં નરક નથી પણ તેનો અહેસાસ કરાવે છે। આ સ્થળો ખૂબ જ રહસ્યમય છે। નરકની વિભાવના વિશ્વના તમામ ધર્મો અને તેમની માન્યતાઓમાં અસ્તિત્વમાં છે। લગભગ બધી માન્યતાઓમાં નરક એ અગ્નિથી ઘેરાયેલું સ્થળ હશે, જ્યાં લોકોના મૃત્યુ પછી તેમને તેમના દુષ્કૃત્યોની સજા મળે છે। પણ શું ખરેખર આ દુનિયામાં નરક જેવું કોઈ સ્થળ છે? શું ખરેખર નરક અસ્તિત્વ ધરાવે છે? આપણે આપણા મનમાં નરક વિશેના અનેક ચિત્રો ઊભા કરેલા છે। સમયાંતરે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ આ પૃથ્વી પર નરક હોવાની વાત કરી છે। હાલમાં વૈજ્ઞાનિકોએ 5 એવી જગ્યાઓ વિશે જણાવ્યું છે જે વાસ્તવમાં નરક નથી પણ તેનો અહેસાસ કરાવે છે। આ સ્થળો ખૂબ જ રહસ્યમય છે। આમાંથી ત્રીજા સ્થાન વિશે જાણીને તમને આશ્ચર્ય ચોક્કસ થશે। સેન્ટ પેટ્રિક પુર્ગેટરી આઇલેન્ડ ટાપુ પરનું આ એકદમ શાંત સ્થળ પ્રાચીન સમયમાં લોકો વિશ્વનો છેલ્લો ખૂણો માનતા। રોમન કેથોલિક ચર્ચ અનુસાર પુર્ગેટરી એક એવી જગ્યા છે જ્યાં ખરાબ લોકોને તેમના દુષ્કૃત્યો માટે સજા મળે છે। અહીં એક નાની ગુફા આવેલી છે જ્યાં લોકોને સજા મળે છે। બીજું છે હેકલા। આઇસલેન્ડમાં હેકલા નામનો જ્વાળામુખી આવેલો છે। વર્ષ 1104માં આ જ્વાળામુખી લાંબા સમય પછી ફાટ્યો હતો, જેના લીધે ટાપુનો લગભગ અડધો ભાગ ધુમાડા અને રાખમાં ડૂબી ગયેલો। પ્રાચીન કાળના પુરાવા દર્શાવે છે કે 12 ટન સુધીના વજનના લાવા બોમ્બ હવામાં ઉડતા જોવા મળ્યા હતા। આ જ્વાળામુખી નરકની આગ તરીકે જાણીતો બન્યો। તો ત્રીજી જગ્યા છે હેરાપોલિસ, તુર્કી। એવું માનવામાં આવે છે કે આ શહેરમાં એક ગુપ્ત દરવાજો હતો જે સીધો નરકમાં જતો। વર્ષ 2011માં લોકોને એક નાનો દરવાજો મળ્યો જે એક નાની ગુફા તરફ લઈ જતો હતો। પ્રાચીન ફિલોસોફર સ્ટ્રેબોએ કહ્યું હતું કે જો પ્રાણીઓ નરકના આ દરવાજામાં જાય તો તેઓ તરત જ મોતને ભેટે, પરંતુ જો સંતો અંદર જાય તો તેમને કોઈ નુકસાન થશે। તેમણે કહ્યું હતું કે આ જગ્યાએ કાળા ધુમાડા જેવું કંઈક હતું। જો કે બાદમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ કાર્બન ડાયોક્સાઇડને કારણે થયું હતું। ચોથું સ્થળ છે ગેહેના, ઇઝરાયલ। જૂના જેરુસલેમની દિવાલોની બહાર ગેહેના નામનો એક ઊંડો ખાડો છે। બાઇબલ પ્રમાણે પ્રાચીન સમયમાં ઇઝરાયેલના લોકો અહીં બાળકોની બલિ ચડાવતા। લોકો માને છે કે ગુનેગારોને ગેહેનામાં ફેંકી દેવામાં આવ્યા છે। હવે પાંચમું સ્થળ છે એક્ચુઅલ ટ્યુનિચલ મુકનાલ। મધ્ય અમેરિકન દેશ બેલિઝમાં આ ગુફામાં માનવ અવશેષો પણ મળ્યા છે। આ ગુફા 1989માં મળી આવી હતી। અહીં પુરાતત્વવિદોને 4 વર્ષના બાળકોના અવશેષો પણ મળ્યા હતા। ત્યારે સંશોધકો માને છે કે આ ગુફા માયા સભ્યતા દરમિયાન બલિદાનનું સ્થળ હોઈ શકે છે। દર્શક મિત્રો, આ માહિતી અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।